ગુજરાતની પાવન ધરતી પર શોભતું એકમાત્ર ઐતિહાસિક શિખરબંધી શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર ભગવાન શિવના અગ્નિ સ્વરૂપ અંશ અવતાર એવા કાલ ભૈરવ દાદાની અપરંપાર કૃપાનું જીવંત સાક્ષ્ય છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલું આશરે 300 વર્ષ પ્રાચીન આ સિદ્ધધામ લાખો ભક્તોની અડગ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે। કાળી ચૌદશ હોય, કાલ ભૈરવ જયંતિ હોય, શનિવાર હોય, મંગળવાર હોય, અહીં દાદાના દર્શન માત્ર દર્શન નથી રહેતા, પરંતુ ભક્તના જીવનમાં શાંતિ, રક્ષા અને કલ્યાણનું દિવ્ય આશીર્વાદ બનીને વરસે છે। તો આવો દર્શન કરીએ કાલ ભૈરવ દાદાના આ પ્રાચીન ધામના। ગુજરાતનું એકમાત્ર શિખરબંધી કાલ ભૈરવ મંદિર। 300 વર્ષ પ્રાચીન આ ધામ છે અપરંપાર શ્રદ્ધાનું કેન્દ્ર। જીવંત શક્તિ ક્ષેત્ર છે કાળ ભૈરવ દાદાનું આ સ્થાનક। સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલું બોલુન્દ્રા ગામ આજે ગુજરાતના આધ્યાત્મિક નકશા પર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે। અહીં સ્થિત શિખરબંધી શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર ભગવાન શિવના અગ્નિ સ્વરૂપ અંશ અવતાર ભૈરવ દાદાનું જીવંત શક્તિ ક્ષેત્ર માનવામાં આવે છે। લગભગ 300 વર્ષ જૂની કાષ્ઠમય મૂર્તિ ભક્તોના મનમાં નિર્ભયતા, શાંતિ અને ચૈતન્ય જગાવે છે। ઉત્તર ગુજરાતમાં એકમાત્ર શિખરબંધ ભૈરવધામ તરીકે ઓળખાતું આ મંદિર કુદરતી પર્વતોની ગોદમાં વસેલું છે। મંદિર પરિસરમાં પ્રવેશતા જ પ્રાચીન વાવ, વિશાળ ઘંટનો નાદ અને આસપાસ ફેલાયેલી શાંતિ ભક્તને સંસારથી અલગ એક દિવ્ય લોકમાં લઈ જાય છે। તો અહીં પગ મૂકતા જ મન આપમેળે નમ્ર બને છે અને હૃદયમાંથી ભૈરવ દાદાનું સ્મરણ ઉભરી આવે છે। ગુજરાતનું પ્રથમ શિખરબંધી મંદિર કાલ ભૈરવનું બોલુન્દ્રા કાલ ભૈરવ ધામ ઈડર તાલુકા ખાતે આવેલ છે। સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની તળેટીની અંદર આવેલું છે। આ મંદિર આશરે 250-300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। તેના સાનિધ્યમાં આવેલી જે વાવ છે એ વાવનું અનેરું મહત્ત્વ છે। ઈડર મહારાજા સાહેબનો એમનો જે શિલાલેખ છે એ પણ આજે વાવની અંદર મોજૂદ છે અને તેની આ વાવનો ઇતિહાસ એ ગવાહ છે કે જ્યારે હવન વખતે એકવાર પ્રસાદની જ્યારે જરૂર હતી ત્યારે મહંત શ્રી બોળાબાવજીએ એ વખતે જે પાણીના અહીંથી વાવમાંથી પાણી લઈ અને 2 ડબ્બા લઈને જે સુખડીનો પ્રસાદ આપીને ભક્તોના રાજી કર્યા હતા। ત્યારબાદ એ ઘી પરત આવતા ઘી ફરી પરત આ વાવને પરત કર્યું। ત્યારબાદ આજની તારીખમાં પણ એ વાવની અંદર જ્યારે બી આ પાણી લો તો ચીકટ અત્યારે દેખાય છે અને એ વાવ અત્યારે પ્રસાદીની વાવ તરીકે ઉપયોગી બની રહી છે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે, લોકો દર્શન કરે છે। જય કાલ ભૈરવ દાદા। અહીંયા કાલ ભૈરવ દાદાનું અહીંયા બોલુન્દ્રામાં જે મંદિર આવેલું છે જે આખું ગુજરાતમાં પ્રથમ શિખરબંધ છે। અહીંયા આગળ દરેકની મનોકામના પૂર્ણ થાય છે, અમારી પણ મનોકામના પૂર્ણ થાય છે। જે લોકોને નિસંતાન હોય તે લોકોની અચૂક અહીંયા આગળ બાધા પૂર્ણ થાય છે। જેમ કે ગોળમાં તમે તોલવાની બાધા રાખો કાં તો સાકરમાં તોલવાની બાધા રાખો એ પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે। આજુબાજુના લોકોમાં પણ એટલી માન્યતા છે, અમે હિંમતનગરથી આવીએ છીએ અહીંયા દર રવિવારે। અહીંયા તમને જાણે ઘોડાપુર ઉમટતું હોય એવું તમને અચૂકપણે તમને દર્શાશે। તો કાલ ભૈરવ દાદાના મંદિરમાં દર્શન કરવા માટે લોકોએ જરૂરથી આવવું જોઈએ, એક વખત તો લાવો લેવો જોઈએ અહીંયા દર્શનનો। અહીં ભક્તો શ્રીફળ, ફૂલ, ધૂપ, દીપ, સુખડી અર્પણ કરીને પોતાની માનતાઓ રાખે છે। માન્યતા છે કે કાલ ભૈરવ દાદા ભયનાશક અને રક્ષક દેવ છે, જે ભક્તના જીવનમાંથી ક્લેશ, ડર અને નકારાત્મક શક્તિઓ દૂર કરે છે। તો દાદાના દર્શન માત્રથી મનને અદ્ભુત શાંતિ અને જીવનને નવી દિશા મળે છે। અહીંયા બોલુન્દ્રામાં કાલ ભૈરવ ધામ આવેલું છે, ત્યાંથી બહાર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે। અહીંયા કાલ ભૈરવ જયંતિ, નવરાત્રિ નોમનું હવન, કાળી ચૌદશ, તો અહીંયા જે કોઈને બાળકો ન થતા હોય તે ગોળ, પેડા તથા સાકરની અહીંયા બધા માનતાઓ રાખે છે, તેમની માનતાઓ પૂર્ણ થાય છે। આ એક અલૌકિક સ્થાન છે દાદાનું અને આના મંદિરના પ્રાંગણમાં તમારો પગ પડે
ત્યાંથી જ તમને એની અનુભૂતિ થઈ જતી હોય છે. શાંતિ, સલામતી, સમૃદ્ધિ દાદા વગર માગે આપી દેતા હોય છે. અને આનો મને પોતાને પણ ઘણીવાર અનુભવ થઈ ચૂક્યો છે. હું છેલ્લા 5 વર્ષથી આ મંદિરના વારંવાર દર્શન કરવા આવું છું. જ્યારે પણ જીવનમાં કોઈ પ્રશ્ન હોય કે હું ક્યાંય પણ અટવાયો હોઉં તો હું ખાલી દાદાને એનો પ્રશ્ન હું કહી દઉં તો એનું મને નિરાકરણ થતું હોય છે. આમ તો આ ધામમાં નિત્ય ભક્તોનો જમાવડો રહેતો જ હોય છે, પરંતુ ખાસ કરીને કાળી ચૌદશ, કાલ ભૈરવ જયંતિ તેમજ શનિવાર અને મંગળવારે અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે. આ દિવસોમાં મહાઆરતી, યજ્ઞ, હવન, દીપોત્સવ અને મંત્રોચ્ચારથી સમગ્ર ધામ ભક્તિમય બની જાય છે. હજારો દીવાઓના પ્રકાશમાં ભૈરવ દાદાનું સ્વરૂપ અદ્ભુત તેજથી ઝળહળી ઉઠે છે. તો આવો આપણે પણ આ આરતીમાં જોડાઈ જઈએ. माइक बोलो श्री काल બોલુન્દ્રા કાલભૈરવ ધામનો મહિમા અહીંના સિદ્ધ સંતો રથભરી બાવજી અને મોતી વંજી મહારાજની તપસ્યા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. બંને સંતોની જીવંત સમાધિ આજે પણ ભક્તો માટે આશીર્વાદ અને શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ ધામ આજે જીવંત છે તો એ સંતોની સાધના શક્તિના કારણે જ. તો આમ બોલુન્દ્રા કાલભૈરવ ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તોના જીવનમાં રક્ષણ, વિશ્વાસ અને આત્મબળ પ્રદાન કરતું જીવંત દેવસ્થાન છે. અહીં આવનાર કોઈ ભક્ત ખાલી હાથ પાછો ફરતો નથી, એવી અડગ આસ્થા લોક હૃદયમાં વસે છે. આથી જ આજે બોલુન્દ્રાનું આ પવિત્ર ધામ સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધા, શક્તિ અને સમર્પણનું અદ્વિતીય કેન્દ્ર બની રહ્યું છે. હિતેશ રાવલ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.